जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी वृषभानुजा कृतार्थम कृतार्थम न संशय। श्री वल्लभना सर्वे लाडीला वैष्णव ने मारा जय श्री कृष्ण। હવે વાલા વૈષ્ણવો, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે રાધાનું નિસ્વાર્થ પ્રેમની અદ્ભુત કથા છે તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. તો આ પ્રસંગ ખૂબ જ ભાવવાહી અને પ્રેમાળ છે. તો વાલા વૈષ્ણવ વચ્ચેથી સ્કીપ ન કરતા અને સાંભળજો પૂરેપૂરો. બહુ સરસ પ્રસંગ છે. હવે કેમ લેવાય છે શ્રી કૃષ્ણ પહેલાં રાધાનું નામ? જાણો રાધાના નિસ્વાર્થ પ્રેમની આ અદ્ભુત કથા. એટલે આપણે જાણીએ છીએ કે રાધા કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરતી હતી. એટલે તો રૂક્ષ્મણીનો એટલો પ્રેમ હતો છતાં રૂક્ષ્મણી કૃષ્ણ ન કહેતા, પરંતુ રાધા કૃષ્ણ જ કહેવાતા હતા. તો આ પ્રેમના નિસ્વાર્થ પ્રેમની અદ્ભુત કથા સાંભળીને આપને પણ સૌને લાગશે કે રાધા કૃષ્ણ કહેવાય છે યથાર્થ જ છે. તો ચાલો વાલા વૈષ્ણવ, આજે આપણે આ રાધા પ્રેમની કથાને સાંભળીએ. કે દેવર્ષિ નારદ મુનિનું હૃદય સદાય ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન રહેતું હતું. આપણે જાણીએ છીએ કે નારદ સતત કૃષ્ણ પાછળ દોડતા હતા. પરંતુ એક દિવસ ત્રણેય લોકમાં માત્ર એક જ નામનો ગુંજારો સાંભળીને તેઓ વિચારમાં પડી ગયા, વિસ્મય પામી ગયા અને વ્યાકુળ પણ થઈ ઉઠ્યા. અને એ નામ હતું રાધા રાધા રાધા. એટલે કૃષ્ણનું તો જગમાં બધું હતું જ નામ, પરંતુ ત્રણેય લોકમાં જ્યારે રાધા 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 એ નામ સાંભળીને નારદ મુનિને ખૂબ જ આશ્ચર્ય થયું અને વ્યાકુળ પણ થઈ ગયા કે આ શું છે. નારદ મુનિ વિચારવા લાગ્યા કે આપણે રાધામાં એવું, આખરે રાધામાં શું એવું તે છે કે તેમની શ્રુતિ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે, છતાં ભક્તો રાધાનું નામ આટલા પ્રેમથી કેમ લે છે? એટલે કહે છે કે કૃષ્ણ આખા બ્રહ્માંડના માલિક છે, તો કૃષ્ણને નામ લેવાને બદલે રાધાનું કેમ નામ લે છે? અને આખરે રાધામાં એવું તે શું છે કે બધા રાધા રાધા જપ્યા કરે છે? એમ નારદ મુનિ વિચારવા લાગ્યા. હવે આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તેઓ સીધા ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં જ પહોંચ્યા, કારણ કે કૃષ્ણ જ આ પ્રશ્નનો ઉત્તર આપી શકે એમ હતા. એટલે નારદજી કૃષ્ણ પાસે આવ્યા. શ્રી કૃષ્ણની અસહ્ય પીડા અને વિચિત્ર ઉપાય તે પોતા જ નારદ મુનિ ચોંકી ગયા. હવે જ્યાં નારદ મુનિ પોતાના પ્રશ્નનું સમાધાન કરવા માટે ગયા તો એને કૃષ્ણને જોયો તો કૃષ્ણ ખૂબ જ પીડા અને વિચિત્ર લાગતા હતા. એટલે વિચિત્ર ઉપાય ત્યાં પોતા જ એને ચોંકી ગયા કે કૃષ્ણ તો આટલું કોઈ દિવસ પીડામાં હોતા નથી, તો આ શું થયું? તેમણે જોયું કે શ્રી કૃષ્ણના માથામાં ભયંકર પીડા થઈ રહી છે. પ્રભુને પીડામાં જોઈને ચિંતિત સ્વરે નારદે પૂછ્યું, પ્રભુ શું આ પીડાનો કોઈ ઉપાય નથી? શ્રી કૃષ્ણ મનસ્વીત સાથે બોલ્યા, જો મારો કોઈ સાચો ભક્ત પોતાના ચરણ ધોયેલું પાણી એટલે ચરણામૃત મને પીવડાવે તો મારી આ પીડા તરત જ શાંત થઈ જશે. હવે આ સાંભળી નારદ મુનિનું હૃદય તો કંપી ગયું. તેઓ વિચારવા લાગ્યા, ભલા કયો ભક્ત આવું ઘોર પાપ કરશે? સ્વયં ભગવાનને પોતાના પગનું પાણી પીવડાવવું, આ તો સીધું નરકમાં જવાનું કારણ બની જશે. ભક્તોની પીછેહટ નારદ મુનિ તો સૌથી પહેલાં માતા રૂક્ષ્મણી પાસે પહોંચ્યા અને તેમને શ્રી કૃષ્ણની પીડા થતાં તેના ઉપાય વિશે વાત કરી. રૂક્ષ્મણીજીએ હાથ જોડીને કહ્યું, નારદજી, દેવ દ્રષ્ટિએ તો આ ઘોર પાપ છે, પરંતુ હું મારા સ્વામીને મારું ચરણામૃત આપીને પાપની ભાગીદાર ન બની શકું. નિરાશ થઈને નારદ મુનિ અન્ય રાણીઓ અને તથા ભક્તો પાસે ગયા, પણ નરકમાં જવાના ડરથી કોઈ તૈયાર ન થયું. એટલે કૃષ્ણને એટલું માથું દુખતું હતું, છતાં કે આપણે આપણા ચરણ ધોઈએ અને એની રજ કૃષ્ણને એ પાણી પીવડાવશું તો આપણે નરકમાં જશું. એ નરકના ન્યાયે તે કૃષ્ણનું ચરણામૃત આપવા ઈચ્છતી નહોતી. હવે રાધાનું સમર્પણ આપણે જોઈએ કે કોઈ રાણીએ નારદ મુનિને પોતાના જળનું ચરણામૃત આપ્યું નહીં. હવે રાધાનું આપણે આગળ જોઈએ કે અંતે હારીને નારદ મુનિ શ્રી રાધાજી પાસે પહોંચ્યા. તેમણે રાધાને કૃષ્ણની પીડાની બધી વાત કરી. વાત પૂરી થતાની સાથે જ રાધાએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. તેઓ ચૂપચાપ ઊભા થયા, એક પાત્રમાં પાણી લીધું અને તરત જ પોતાના ચરણ એ પાણીથી ધોઈ નાખ્યા. પછી તે રાણી પાણીથી ચરણ ધોઈ નાખ્યા અને એ પાણી છે ને તેને નાના પાત્રમાં ભરીને નારદજીને આપતા કહ્યું, નારદજી, આ જળ જલ્દીથી મારા કૃષ્ણ પાસે લઈ જાઓ. નારદજી તો ગભરાઈ ગયા અને બોલ્યા કે રાધે, શું તમને ભાન છે? આ તો ઘોર પાપ કહેવાય, તમને આના માટે નરક મળશે.
ત્યારે રાધાજીએ જે જવાબ આપ્યો ને તે ઇતિહાસ બની ગયો. વાલા વૈષ્ણવો સાંભળો. રાધાજી હસીને બોલ્યા કે હું જાણું છું નારદજી, મને મોક્ષ નહીં મળે, મને કદાચ સજા મળશે, મારે નર્કમાં જવું પડશે, પણ જો મારા આ કૃત્યથી મારા પ્રિયતમના જીવનમાં સુખ અને સ્વાસ્થ્ય પાછું આવતું હોય, તો તેમની પીડા દૂર થતી હોય, તો હું હજારો વર્ષ સુધી નરકની યાતના ભોગવા માટે તૈયાર છું. આવી રીતે રાધાજીએ નારદ મુનિને કહ્યું. હવે પ્રેમનું સત્ય વાલા વૈષ્ણવ આપણે જોઈએ કે આ સાંભળતા જ નારદ મુનિની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમને તે જ ક્ષણે સમજાઈ ગયું કે કેમ રાધાનું નામ કૃષ્ણની પહેલાં લેવાય છે, કારણ કે કૃષ્ણની પાછળ રાધા જ બલિદાન આપી શકે છે, રૂક્ષ્મણીને, એટલે જ રાધા કૃષ્ણ કહેવાય છે. આ પ્રસંગમાં આપણે શીખવે છે કે સાચો પ્રેમ એ છે જ્યાં સ્વાર્થ નથી, અને સાચી ભક્તિ તો એ છે જ્યાં મોક્ષની પણ લાલસા નથી. માત્ર પોતાના ઈષ્ટની ખુશી મહત્ત્વની જ છે. જો વાલા વૈષ્ણવ આપણે પણ ઠાકોરજીની સેવા કરતા હોય ભક્તિભાવપૂર્વક, પ્રેમપૂર્વક, તો આપણે મોક્ષની ક્યારેય ઈચ્છા ન રાખવી, અને આપણા શ્રી ઠાકોરજીને, આપણા ઈષ્ટદેવને કઈ રીતે ખુશી મળે, કઈ રીતે સુખમાં પામે, કઈ રીતે ખુશી થાય, એ જ વિચાર કરવો જોઈએ. તો જ આપણી સેવા એ સાર્થક ગણી શકાય. જ્યાં ત્યાગ અને સમર્પણની પરાકાષ્ઠા છે ને, ત્યાં જ રાધા છે. એટલે જ કહેવાય છે કે કૃષ્ણ જગતને મોહ પમાડે છે. કૃષ્ણ એ છે આખા જગત ઉપર મોહમાં, એટલે કૃષ્ણનું નામ ગુંજતું રહે છે કે મોહ માયા, એ મોહ પમાડે છે. પરંતુ રાધા તો સ્વયં શ્રી કૃષ્ણને પણ મોહ પમાડે છે. જો કે કૃષ્ણ પાછળ આખી દુનિયા પાગલ બની છે કૃષ્ણ કૃષ્ણ કહેતા, પરંતુ કૃષ્ણ છે રાધા પાછળ પાગલ બન્યા છે. એટલે આ કૃષ્ણને પણ મોહ પમાડે એવી રાધા રાણી છે. એટલે તો રાધાના કૃષ્ણ કહેવાય છે. બોલો રાધે કૃષ્ણ કી જય. રાધે 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 રાધે. તો વાલા વૈષ્ણવ, અહીંયા મારો આ પુષ્ટિ પ્રસંગ પૂરો થાય છે, અને આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. અને આ પ્રસંગ કહેવા મારી કે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને આપશો. જી સર્વે વાલા વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.